જો સ્પેલિંગમાં એમ, ખાસ યાદ રાખજો, સ્પેલિંગમાં એમ અને ટી પછી તરત જ જ્યારે બી આવેલો હોય કોઈ પણ શબ્દમાં, કોઈ પણ સ્પેલિંગમાં જ્યારે એમ અને ટી પછી તરત જ બી આવેલો હોય તો એ બી ક્યારેય વચાતો નથી, સાયલેન્ટ રહે છે. એમ અને ટી પછી બી હોય કોઈ દી વાંચવાનો જ નહીં. પણ એક વસ્તુ આ સ્પેલિંગના નિયમોમાં અપવાદ જોવા મળતા હોય, તો એ અપવાદ તમને મગજમાં આવે કે સાહેબ આ નિયમ આ સ્પેલિંગમાં નથી લાગુ પડતું, તો એવાય મને કોમેન્ટ બોક્સમાં કહેતા જાજો, એટલે બીજા લોકો જે કોમેન્ટ બોક્સમાં આવી અને જોવે તો એને એ તકલીફ ના પડે. 80-90% શબ્દોમાં તો નિયમ લાગુ પડતો જ હોય, 10% એવા હોય છે અપવાદ હોય છે. ચાલો હવે જુઓ શું કીધું કે એમ અને ટી પછી તરત જ બી આવેલો હોય તો બી સાયલેન્ટ હોય છે. જો અહીંયા BOMB, બોમ્બ નો વચાય, બોમ્બ પૂરું. ક્લાઇમ્બ નો વચાય, ક્લાઇમ્બ ઓન ધ ટ્રી નહીં, ક્લાઇમ્બ. કોમ દત્યો, ક્રમ, લેમ્બ, થંબ નો વચાય, થંબ.